મિત્રો તો ભાઈ ફરી એકવાર ન્યૂ વિડીયો લઈને આવી ગયો છે ને ભાઈ આજે આપણે ઘણા દિવસો પછી જુનાગઢ જઈએ છીએ અને ભાઈ થોડુંક કામ હતું અને બેબીને હોસ્પિટલ લઈ જાવી હતી એના માટે કરીને તો ઘણા સમય પછી જુનાગઢ જઈએ તો ચાલો ફટાફટ આપણે નીકળીએ જુનાગઢ અને ફ્યુલ વગેરે અમે કરાવી લીધું છે તો ચાલો નીકળીએ છીએ અહીંયાથી. તો હેલો મિત્રો, અહીંયાથી આપણે નીકળીએ છીએ. હવે બાઇક રેડી છે, ફ્યુલ બિલ ભરાવી લીધું તો ઉપરવાળાનું નામ લઈ ને નીકળી જાય. હા ચાલો તો મિત્રો મિત્રો અમારી દુઆ હોય તો દુઆ પડી લીધી છે. હવે નીકળીએ આપણે જુનાગઢ માટે. એટલે ભાઈ ધોવાળા કાઢતી આવે હો ભાઈ. મોટા વાહન વાળાનું બહુ ધ્યાન રાખવું પડે બાઇક ચલાવતા હોય ત્યારે. તો હેલો મિત્રો, જો કેવું વ્યૂ આવે છે અને ઘણા સમય પછી આપણે જુનાગઢ જઈએ છીએ અને એનું કારણ છે અહીંયા જઈને તમને બતાવવાનો છું. પહેલાં તો મેં કહી દીધું તમને, હવે શું કારણ છે અહીંયા જઈને તમને બતાવવાનો છું. અને ભાઈ વ્યૂ જો કેટલું મસ્ત વ્યૂ છે અને મોસમ પણ બહુ સારું છે. અને આ વિડીયો છે ભાઈ જો છોકરા ભણવા માટે રિસેસ પડ્યો એના માટે બહાર આવ્યા છે. ના તો ખબર જ હશે માંગરોળવાળાને કે કઈ સ્કૂલ છે. બહારના હોય તો ભાઈ ઇંગ્લિશ સ્કૂલ છે, આ ઇંગ્લિશ મીડિયમ છે. અહીંયા ઇંગ્લિશ વધારે ભણાવવામાં આવે છે. અને ભાઈ વ્યૂ, રસ્તાનો વ્યૂ જો યાર મસ્ત, કેટલું મજા આવે ને. બહાર નીકળ્યા પછી જો આપણે તડકો હોય ને તો બહુ જ મજા આવે. અને જે બાઇકનું આપણે થોડું એંગલ આવે છે, હવે વાઇટ એંગલ આપણાને કેમેરો સેટ કરતાં થોડો આવડી ગયો છે હવે. કેમ કે જ્યારથી વાપરીએ છીએ ત્યારથી કેમેરા વાઇટ એંગલ એટલું આવતું નથી. અને ભાઈ આઈજીઆઈનો ઓની લાઇટ કેમેરો તમે કોઈ લેવાના હોય તો લેતા નહીં, કેમ કે બરાબર કેમેરો આવતો નથી. કેમ કે વાઇટ એંગલ આપણે બહુ જોતું હોય, કેમ કે સામેનું પણ વ્યૂ સારું આવવું જોઈએ અને ભાઈ આ વ્યૂ પણ આપણે જે બાઇકનો અડધો ભાગ છે હેન્ડલ વગેરે એ પણ આવવું જોઈએ. તો કેમ કે બરાબર આવતો નથી. એના કરતાં તો જે હમણાં DJIનો ઓસ્મો 2 આવે છે, 10,500નો જ આવે છે, એ હમણાં સસ્તો છે તો એ લઈ શકો છો તમે, મારી રિક્વેસ્ટ છે. અને ભાઈ જો કેટલું મસ્ત એંગલ આવે છે ને વ્યૂ આવે છે સારું. અને ભાઈ લીલા પૌધા કેટલા મસ્ત લાગે છે ને. હમણાં તો ખેતરોમાં ખેતરો ખાલી જ પીડાય છે, કેમ કે માંડવી ઘણા હવે વાય છે ને ઘણા હવે નથી વાય, કેમ કે હજી વરસાદ બરોબર થયો નથી એના માટે કરીને. અને જો આપણને મળી ગઈ સ્કૂલ બસ ભાઈ. અને ભાઈ કેશોદના રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે. આપણે તો હજી થોડો ઘણો સુધરી. આ હું એલા ભર્યું, આમાં તો ઓલું ભર્યું હો ભાઈ, આપણે શું કહેવાય ઘઉં ભર્યા છે. કેમ કે આ મિલ છે ને એના માટે કરીને કે આ બસને આપણે ઓવરટેક કરવાની થાય છે. કેમ કે ક્યારનું આપણે સિગ્નલ હોર્ન વગાડીએ છીએ પણ સિગ્નલ દેતો નથી. તો ભાઈ બચ્ચાની બસ, સ્કૂલ બસ છે એટલે બહુ ધ્યાન રાખીને ચાલવું પડે. ને અહીંયા છે ને રસ્તો પહેલાં બહુ જ ખરાબ હતો ભાઈ, અનલિમિટેડ ખરાબ હતો યાર, વાત પૂછોમાં. અને જો ખેતરો ખાલી જ પડ્યા છે પૂરા. એ વ્યૂ પણ મસ્ત આવે છે ખેતરોની અંદર. આપણે જો આપણી બાજુના લોકોને તો ખબર હોય, માંગરોળવાળાને, પણ બહારના કોઈ જોતા હોય તો એના માટે, કેમ કે બધી ખેતરો જોવા ન મળતા હોય. કેમ કે આપણા બાજુ જે ખેતી ચાલે છે એ સિટીમાં ન ચાલતી હોય, જે રાજકોટ, અમદાવાદ છે. પેટ્રોલ પંપ આપણને રેગ્યુલરી મળી જાય, કેમ કે અહીં એક પેટ્રોલ પંપ એક પછી એક બનેલા જ છે એટલે ટેન્શન ન રહે પેટ્રોલનું આપણે. ઓ ભાઈ એક્સિડન્ટ થઈ ગયેલા એ તો ખરી. ટ્રેક્ટર શું છે ભાઈ, આ રિક્ષાવાળો નીકળે ભાઈ ખબર પડે. પાછળ તો ટ્રક છે, ટ્રકે પાછળથી દીધી લાગે, ટ્રેક્ટરમાં દેખાય એવું. પાછળથી દીધું લાગે. હા ભાઈ ઓલા એક્સલ નીકાળી નાખ્યું આની. અરે ભાઈ આ શું થઈ ગયું, ઓહો કાકરીને પેઢીએલા ડમફળિયા દીધી. એલા ડમફળિયાનું જે પ્રેશર આવ્યું ને આગળ આખું આવી ગયું બ્રેક મારવામાં. ટ્રેક્ટર સ્લો થઈ ગયું હોય કે એક્સલ નીકળી ગયું હોય, ટ્રાફિક થઈ ગયા એના કારણે. તો ભાઈ બહુ નુકસાન થઈ ગયું મોટું. સારું થયું કોઈને લાગ્યું ન. ભાઈ જ્યાં બે કાકા આપણાને રસ્તામાં મળી ગયા હતા, આપણા રેસ લગાડતા હતા. હવે કાવાસાકીની બોક્સર છે, આ 100cc બાઇક છે, મસ્ત બાઇક આવે છે. પણ આ બે જ મુંડા હતા, એ બે ભાઈ. હવે મુંડા કેવું શું કહું ભાઈ, એ બેને પાછળ રાખી દીધા અમે ફૂલ સ્પીડે. ભાઈ જો સ્કૂલની જીતો જાય છે અને રસ્તો છે મસ્ત મજાનો. તો બાઇક ચલાવવાની આવે બહુ જ મજા.
હવે તો મને બી એવું થાય છે કે ભાઈ હવે આપણે ખેંચવી જોઈએ, જા બે જાય. જો મારી જોડે રેસ લગાડતા હતા અને ભગાડતા હતા ભાઈ, જોઈને ભગાડતા હતા. હવે એ નથી હેલ્મેટ પહેર્યું કે નથી કંઈ ને બસ ભગાડવાની વાત આવે છે અને ભગાડે છે ક્યારના. જો હમણાં બી નીકળી ગયા ફટાફટ. ઓ ભાઈ આ હું પેલા જીતુના અંદર ઓલું હતું છોટા હાથીમાં ટાંકા ભર્યા હતા છેડે આપણે દૂરથી લાગતું તો જીટીવાળો જાય. જીટી બહુ મસ્ત ગાડી આવે હો ભાઈ. આ વલ્લભગઢ આવી ગયો. હવે જીટીવાળાની નજર નથી મોટો બ્લોગર હતો કે શું હતો, કેમ કે હવે તો જીટી બી નોર્મલ થઈ ગઈ છે. આપણા માંગરોળમાં 4-5 જીટી છે. કેશોદનો રસ્તો તો કાયદેસર થઈ ગયો છે, વધારે તો કંઈ વખાણ કરવા જેવું નથી, થોડો કાયદેસર થઈ ગયો છે. કેમ કે ભાઈ રસ્તો એટલો ખરાબ હતો ને યાર, તમે ગાડી શું 60ના ઉપર રાખી લો તમે. ને હવે ફાઇનલી આપણે બાલાગામ પહોંચી ગયા, બાલાગામ ચોકડીએ પહોંચી ગયા છે. જો 3 જણા બેઠીને જાય ભાઈ, અને રિસ્ક લેવાવાળું છે કામ. આ બધું કેવો એંગલ આવે છે, જો ટનલ જાય છે, ટનલ જાણે ઝાડવા બધી ભેળા હોય ને તો ટનલ જેવું લાગે. ને આપણાને રસ્તામાં આવી જવાનો છે યાર એક ફોન કોલ. તો ભાઈ જો રિક્ષા આગળ જાય છે, બાઇક સ્લો કરીને સ્ટોપ કરીએ અને રસ્તામાં થોડુંક બ્રેક તો નથી લેતા પણ કોલ આવ્યો છે તો કોલ અટેન્ડ કરીએ ને રિપ્લાય આપીને પછી આગળ વાત કરશું. કોલ અટેન્ડ કરી લો. તો મિત્રો કોલ આવી ગયો આપણને, એના માટે કરીને રોકાવવું પડ્યું આપણે. અને ભાઈ અને વ્યૂ ચેક કરો કેટલું મસ્ત વ્યૂ આવતું હતું. રસ્તામાં રોકાણા હોત તો વ્યૂ મસ્ત જોવા મળત. તો મિત્રો ફાઇનલી ફોન અટેન્ડ કરીને નીકળી ગયા, પણ ભાઈ તમે બોર થઈ જાવ એના માટે કરીને વિડીયોને કરી નાખ્યું એન્ડ એટલે કટ કરી નાખ્યું ભાઈ. એન્ડ નથી કર્યું કેમ કે એન્ડ તો હજી બાકી છે. આખું પૂરું જોજો ભાઈ, મજા આવે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. ઓલા આ ગાડીઓ તો જો બાજુમાંથી જ નીકળે ને હોય ભાઈ. ઓલા આ બધી ટ્રાફિક બહુ જોવા મળે યાર જે કેશોદ રોડ ઉપર. એટલે જુનાગઢમાં બી ટ્રાફિક જોવા નથી મળતી. ને આપણા બાજુ ને 3 જણા ગાડીમાં બેઠીને જાય. એટલે ભાઈ આ સારું છે કે પોલીસવાળા આપણા એક વાર હોતા નથી. બાકી પોલીસવાળા હોય ને તો આ લોકો હેલ્મેટ વગર બી ન જવા દે. અને જો રિક્ષામાં લાકડા ભરેલા જાય, કોઈને જોતા હોય ને તો મને કમેન્ટ કરજો, હું તમને ઘેરે પુગાડી દેવો ભાઈ. બહુ જ લાકડા ભર્યા અંદર રિક્ષામાં. અને હવે થોડોક રસ્તો સુધરી ગયો ને એટલે બાઇક ચલાવવાની બહુ મજા આવે છે. મને તો રસ્તાનું ટેન્શન થાય, કેમ કે રસ્તો સારો ન હોય ને તો આપણે પહોંચવાનું જે લોકેશન હોય ને આઈસ જાય ભાઈ. તડકામાં આઈસ ઓગળી નહીં જતી હોય. બે 108 પડી ગયો, ખટારો નમી ગયો ભાઈ. બે 108 પડી, કોને સિરિયસ હોય છે શું હોય છે કોને ખબર ભાઈ. હવે આપણે લેફ્ટ સાઈડ લેવાની છે, લેફ્ટ સાઈડથી આપણે ફાઇનલી જુનાગઢ આપણે હાઈવે પર